સુરતમાં આવેલા ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટ, મોબાઈલ માર્કેટ, ઇલેક્ટ્રિક સામાન અને કરિયાણા સહિત અનેક વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. પૂરના કારણે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને ભારે નુકસાન થયું હતું અને વેપારીઓ સામે આર્થિક સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં સુરતના વેપારીઓને ફરી બેઠા કરવા માટે શહેરમાં લોકલ ફોર વોકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા આગેવાનોએ લોકોને અપીલ કરી કે થોડા સમય માટે ઓનલાઈન ખરીદી ટાળીને પોતાના વિસ્તારના સ્થાનિક વેપારીઓ પાસેથી જરૂરી ચીજવસ્તુની ખરીદી કરે. તેમનું માનવું છે કે જો લોકો સ્થાનિક દુકાનદારને પ્રાથમિકતા આપશે તો પૂરના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓને ફરીથી પોતાનો વ્યવસાય ઉભો કરવામાં મોટી મદદ મળશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓને આર્થિક રીતે મજબૂત બનાવી સુરતના વેપારને ફરી ગતિ આપવાનો છે. 7 જુલાઈ સુરત માટે કાળમો દિવસ હતો. કુદરતી આફત ગણી શકાય. એક સાથે 24 કલાકની અંદર 20 ઇંચ વરસાદ, પૂરનો પરિસ્થિતિ. સુરત શહેરની અંદર 4 ખાડી જે પાસ થાય છે એ 4 ખાડીની અંદર ઉપરવાસનું પાણી આવતા આ સંપૂર્ણ 4 ખાડીઓ સુરત શહેરને ધરમોળી નાખ્યું. સુરત શહેરની અંદર અવારનવાર પૂરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, પરંતુ એ ઉકાઈમાંથી છોડેલું પાણી સરકાર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકોને જાણકારી થતી હોય છે કે હવે 5 લાખ છોડ્યું છે, હવે 6 લાખ છોડશે, 7 લાખ છોડશે. એટલે ધીરે ધીરે પાણી આવતું હોય છે અને લોકો પોતાની સલામતી, માલ સામાનને યોગ્ય જગ્યા ઉપર સ્થળાંતર પણ કરી શકતા હોય છે. ઓચિંતા પાણી ભરાતા સમગ્ર સુરત શહેરની અંદર, ખાસ કરીને ખાડીના કિનારે જે લોકો ધંધાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, પછી સામાન્ય કરિયાણાની દુકાનો હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે વર્કરોના મકાનો હોય, આ તમામ જગ્યા ઉપર મિનિમમ 2 ફૂટથી 10 ફૂટ સુધી પાણી સુરત શહેરની અંદર ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિના કારણે લોકોની ઘર વકરી, ટેક્સટાઇલની ફેક્ટરીઓની અંદર પાણી, ઇલેક્ટ્રોનિક્સ દુકાનની અંદર પાણી, કરિયાણાની દુકાનોની અંદર પાણી, સંપૂર્ણ જગ્યા ઉપર પાણી ભરાતા વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આર્થિક નુકસાનનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે. સરકાર એને મદદ કરશે, પણ એક નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે કે આવા નાના વેપારીઓને જે આ પૂર સંકટના કારણે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે એને બહાર કાઢવા માટે આપણે હવે ઓનલાઈન ખરીદી કરવા કરતાં હવે આ લોકોને આપણે કંઈક વકરો આપી જાતે આપણે ખરીદી કરવા જઈએ. આવી નાની નાની કરિયાણાની દુકાનો હોય, શાકભાજીની દુકાનો હોય, ઇલેક્ટ્રિક આઇટમોની દુકાનો હોય કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણે ઓનલાઈન મગાવતા હોઈએ છીએ, એને ફિઝિકલ રીતે આપણે જો લેતા થઈએ તો કંઈક આપણે આવા લોકોને મદદરૂપ થઈ શકશું. એનો અહેસાસ આપણને થશે, એનો આનંદ પણ મળશે. હું સમગ્ર સુરત શહેરની જનતાને આપના માધ્યમથી અપીલ કરવા માગું છું કે ઓનલાઈન ખરીદી કરવા કરતાં આ હવે આપણા જ ભાઈઓને, આપણા જ વેપારીઓને બેઠા કરવા માટે ફિઝિકલ ખરીદી કરવા માટે આપણે આગ્રહ રાખવો જોઈએ. ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન દ્વારા મારે આજે એક અપીલ કરવી છે કે ધોધમાર વરસાદની અંદર અમારે જે ગ્રીન આર્મીમાં ઘણા વૃક્ષો અને પિંજરા તણાઈ ગયા છે, પણ સાથે સાથે વેપારીને કરોડો, લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે અનેક વેપારીઓને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો હું આમ જનતાને એક અપીલ કરવા માગું છું કે આપણે એ વેપારીને આપણે બીજું કાંઈ ન આપી શકીએ, આશ્વાસન આપી શકીએ પણ બીજું કાંઈ ન આપી શકીએ, પણ આપણે અત્યારે 1-2 મહિના ઓનલાઈન વસ્તુ ન ખરીદીએ અને આ કાપડના વેપારીઓને કંઈ જેને નુકસાન ગયું હોય એને આપણે એની દુકાન ઉપરથી ખરીદીએ અને આપણે એને સહયોગ આપી. વંદે માતરમ, ભારત માતા કી જય. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.